નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ મહાસત્તા બનેગા મેરા દેશ પર। હું છું આરતી ગૌર। આપના માટે આજે લઈને આવી છું અજ્ઞાત દ્વારા લેખિત એક હૃદયસ્પર્શી રચના। તો મિત્રો, મને ખાતરી છે આ રચના આપને ખૂબ જ પસંદ આવશે। તો ચાલો દર્શક મિત્રો, આપણે આ રસપ્રદ રચનાનો આનંદ માણીએ। પણ એ પહેલાં લાઇક બટન ઉપર હાલ જ ક્લિક કરી લેશો। ભેગું કરતા રહેશો તો છેવટે ભાગ જ પડશે, પણ જો યોગ્ય જગ્યાએ આપતા રહેશો તો ભાગ્ય ખુલી જશે। સવાર તો રોજ પડે છે, તમે ક્યારે જાગો છો એ મહત્વનું છે। તમે ક્યારે સાચા હતા એ કોઈ યાદ રાખતું નથી, અને તમે ક્યારે ખોટા હતા એ કોઈ ભૂલતું નથી। કાચું મકાન ચાલશે, કાચું ભોજન ચાલશે, પણ કાચા કાન નહીં ચાલે। નહીંતર બધું જ પાકું થયેલું તૂટતા વાર નથી લાગતી। ખાનગી વાતો ખાનગી રાખજો। જો વાનગી બની જશે તો તમારા કરતાં લોકો વધારે ચાખશે। જેવા પણ છો પોતાની રીતે જીવો। બીજાની કોપી કરવા જશો તો પોતાનું અસ્તિત્વ ખોઈ બેસશો। ભીનાશ ભીતરમાં હોવી જોઈએ। આંખોનું શું? એ તો બિચારી હરખમાં પણ છલકાઈ જાય છે। ક્યારેક ફોનનું આ રેકોર્ડેડ વાક્ય પણ સાચું કહી જતું હોય છે। તમે જે વ્યક્તિનો સંપર્ક કરવા માંગો છો તે વ્યક્તિ તમારી પહોંચની બહાર છે। સાહેબ, લાગણીનો પણ આ એક જમાનો હતો। સ્ટેશન મૂકવા જતા તો પણ આંખો ભીની થઈ જતી। આજે સ્મશાન મૂકવા જતાં પણ આંખો કોરી રહી જાય છે। સ્વેટર વેચાતું મળી શકશે, હૂંફ નહીં। તો મિત્રો, આ હૃદયસ્પર્શી રચના તમને કેવી લાગી એક કમેન્ટ સેક્શનમાં જરૂર લખજો। આ સાથે હું આપ સૌની વિદાય લઈ રહી છું। મને સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ।